પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ડ્રગ્સથી એડિક્ટ લોકોની સારવાર ચાલી રહી હતી. આ સ્ટ્રાઇકમાં 400 અફઘાન નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 250 લોકો ઘાયલ થયા છે. તો હવે ભારત દ્વારા પાકિસ્તાનની આ સ્ટ્રાઇકની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતે આ હુમલા પાછળ જવાબદાર લોકોનું ઉત્તરદાયિત્વ નક્કી કરવાની માંગણી પણ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કરી નાખી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું. આ તમે જે દ્રશ્યો જોયા તે ના તો ગાઝાના છે, ના તો ઈરાનની રાજધાની તહેરાનના છે. આ દ્રશ્યો છે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના, કે જ્યાં પાકિસ્તાન દ્વારા ડ્રગ્સથી એડિક્ટ લોકોના સારવાર માટે ચાલતી એક 2000 બેડની હોસ્પિટલ પર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં 400 જેટલા માસૂમ અફઘાન નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 250 જેટલા માસૂમ અફઘાન નાગરિકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના હુમલાને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા હવે સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલી ઓમાઇડ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ પરના જઘન્ય હુમલાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે છે. ભારતે આ હુમલાને કાયરતાભર્યો અને અમાનવીય હિંસાનો ભાગ ગણાવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં સિવિલિયન મુખ્યત્વે ડ્રગ એડિક્શનથી પીડિત નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન આ હત્યાકાંડને લશ્કરી કાર્યવાહીના કપડાં પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના હુમલાને અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે. પાકિસ્તાન સતત પોતાની નિષ્ફળતાને આવી હિંસા થકી તેને આંતરરાષ્ટ્રીય કપડાં પહેરાવવાનો પ્રયાસ કરે છે. આ હુમલો રમજાનના પવિત્ર મહિનામાં કરવામાં આવ્યો છે, કે જે વિશ્વના તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો માટે શાંતિ અને દયાનું પ્રતિબિંબ છે. એક હોસ્પિટલને ટાર્ગેટ કરવાને કોઈ જ કાયદાથી પ્રમાણિત ન કરી શકાય. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા હુમલા પાછળના ગુનેગારોની જવાબદારી નક્કી થવી જોઈએ અને ભારત આ હુમલામાં પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને દરેક ક્ષણે ભારત અફઘાનિસ્તાનના પીડિતો સાથે ઊભું છે. ભારતે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સ્વતંત્રતાનો આદર થવો જોઈએ. તો બીજી તરફ ચાઇના દ્વારા પણ બંને દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તો આ તરફ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારના પ્રવક્તા જબીબુલ્લા મુજાહિદ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારની રાજદ્વારી ગતિવિધિ કે વાતો નહીં થાય. તાલિબાન હુમલો કરશે અને આ હુમલામાં માર્યા ગયેલા અફઘાન નાગરિકોનો તાલિબાન બદલો લેશે. આમ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હવે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે, જે અંતર્ગત હવે તાલિબાનની સરકાર પાકિસ્તાનમાં પણ ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરે તેવી સંભાવના છે. પાકિસ્તાન હંમેશાથી અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર 2021માં સત્તા પર આવી તેની પર આરોપ લગાવતું આવ્યું છે કે તાલિબાનની સરકાર ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ નામના આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે, તેમને લોજિસ્ટિક આપે છે અને પછી આ બે આતંકી સંગઠનો પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે ફિદાયીન હુમલા કરે છે. પરંતુ તાલિબાનની સરકાર દ્વારા પાકિસ્તાનના તમામ આરોપોને શરૂઆતથી જ નકારી દેવામાં આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.